તરસાલી આરકેપુરમ સોસાયટીમાં પાણીના ઓછા પ્રેશરથી સમસ્યાથી લોકો પરેશાન, સાથે ચોમાસાના પાણી ભરાતા લોકોને આર્થિક નુકસાન વેઠવવું પડતા રોષ ઠાલવ્યો। શહેરના તરસાલી આરકેપુરમ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ઓછા પ્રેશરથી પાણી મળતા લોકોને વેરો ભરતા હોવા છતાં વેચાતા ટેન્કર બોલાવવા પડે છે અને સાથે ચોમાસા દરમિયાન બે વખત પાણી ભરાતા લોકોની કિંમતી ચીજવસ્તુઓ નુકસાન પહોંચે છે। સમસ્યાથી ત્રસ્ત લોકોએ સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરતા આજે સવારના મળવાનો સમય અપાયો હતો। જોકે લોક સમસ્યાને સાંભળવા પૂર્વે જ મેયર વર્તમાન કાઉન્સિલર નિલેશ રાઠોડે વિસ્તારમાં આવ્યા અને ત્યાં સમસ્યા સાંભળી હતી અને સોસાયટી અનુસાર પ્રશ્નોની લિસ્ટ માંગી હતી અને કાઉન્સિલરોની ચર્ચા વિચારણા બાદ પ્રશ્નોના નિરાકરણની કાર્યવાહી થશે તેમની લિસ્ટ રાઠોડે જણાવ્યું હતું। તરસાલી વિસ્તાર રેવન્યુ સર્વે નંબર 421 બનેલી આરકેપુરમ સોસાયટી છે। 1990 વર્મા કન્સ્ટ્રક્શન કંપનીએ આ સોસાયટીને બનાવેલી અને ઓએનજીસીના કર્મચારીઓએ આ 50 મકાનની અંદર પોતપોતાના મકાન બુક કરાવેલા અને ત્યારથી રહેતા આવેલા છે। ત્યાર પછી ઘણા બધા રિટાયર્ડ થઈને બીજા પોતપોતાના અલગ આવાસોમાં ચાલ્યા ગયા છે, પણ અહીં રહેતા અમે આજે પણ અહીંયા આટલા વર્ષોથી 34મું વર્ષ છે આ સોસાયટીમાં અમે રહ્યા છે। શું તકલીફ શું છે, સમસ્યાઓ ઘણી બધી હતી। પીવાના પાણીના પ્રેશર ઓછા છે। અમારા છેલ્લા લાઈનની અંદર પાણી આ સોસાયટીમાં પાણીના પ્રેશર ઓછા હોવાથી આ સોસાયટીની દરેક ગલીમાં મહિનામાં 4 થી 5 વખત પાણીના ટેન્કર મંગાવવા પડે છે। એક ટેન્કર દીઠ 500 રૂપિયા ચૂકવવામાં આવે છે। જે ટેન્કરો આવે છે એ લોકોના કોન્ટ્રાક્ટરોને પૂછો કે તમે શું ચાર્જથી પાણી આપો છો આ લોકોને, અને આ 2 વર્ષની અંદર કેટલી વખત તમે પાણી આપીને આવ્યા। કોર્પોરેશનને અહીંની પ્રજા ટેક્સ તો ભરી જ રહી છે અને ટેક્સની અહીંની પ્રજા કોર્પોરેશનમાં રેગ્યુલર ટેક્સ તો ભરી જ રહી છે, તેમ છતાં પીવાના પાણી વેચાતા મંગાવવા પડે છે। તો આ પ્રશાસનની જવાબદારી બને છે કે અહીંની જે પાણીની સમસ્યા છે, લાઈનમાં કચરા ભરાયા હોય એનો નિકાલ કરવો, સ્થાનિકોએ પોતપોતાના ઘરના આંગણે ઊંડા ખાડા કરાવી અને એમની જે મેઇન લાઈનથી જોડાણ થતી લાઈનો છે એને પણ ચેક કરાવી લીધી। ખર્ચા એ લોકોએ 2-3 હજાર કરી દીધા છે, પણ ત્યાર પછી પણ પાણી પીવા લાયક તો આવે છે પણ પૂરતું નથી આવતું। આજે 20-25 લીટર પાણી ટાંકીમાં પડતું હોય તો એમાં થોડું બધા 7-8 જણાના પરિવારને ના પહોંચી વળાય। એક મહિનામાં 2 વાર ભરાયું બરાબર। એમાં બધી એસી છે, ફ્રીજ છે, બધાને બહુ જ નુકસાન થયું છે। બધા જ ઘરોમાં 50-50 ઘરમાં, એવું નહીં કે એક જ। પ્લસ છોકરાઓને બીમારી થઈ ગયા એટલા વરસાદના પાણીમાં, ઇન્ફેક્શન, બધા ફર્નિચર બગડી ગયા, નવા બનાવેલા બી બગડ્યા અને એસી તો બધા મોસ્ટ એસી તો બિલકુલ આજે 30-40 વર્ષ છે, કોઈ જ વાર નહીં। આ તો વારંવાર પાણી વર્ષમાં 2 વાર ભરાય તો પછી અમે તો ગંભીર થઈએ ને, એટલા માટે જ આ ફોર્સ કર્યો છે અમે, નથી અત્યાર સુધી તો અમે કઈ જનતા અહીંયા જ ઊભી છે। મારા ગયા પછી તમે પૂછી શકો છો, વિરોધનો કોઈ પ્રશ્ન નહોતો। એમના જે કામના પ્રશ્નો છે એની રજૂઆત હતી અને એ રજૂઆત વ્યાજબી હતી કે એમને જે પ્રોબ્લેમ થાય છે, જે કામો કરવાના છે એ કામોનો પ્રોબ્લેમ હતો, એટલે એ લોકોએ અમને બોલાયા હતા। એકચ્યુઅલી એ લોકોએ ગઈકાલે ટાઈમ નક્કી કરી દીધેલો, 11 વાગ્યાનો ટાઈમ નક્કી કરી અને પછી સ્નેહલબેનનો ફોન આવ્યો હતો। સ્નેહલબેનને આ લોકોએ ફોન કર્યો હતો, પણ સ્નેહલબેનને આજે શ્રાદ્ધ હોવાથી એમને આ ટાઈમ સેટ થયો નહોતો, એટલે ટાઈમ નક્કી થઈ ગયેલો લોકોને કહી દીધેલું હતું, એટલે હું આવી ગયો હતો। એમના જે કંઈ બી પ્રશ્નો હતા એ બધા પ્રશ્નો શાંતિથી સાંભળ્યા છે। એમને કીધું છે કે તમે સોસાયટી વાઇઝ તમારા પ્રશ્નોનું લિસ્ટ આપો મને, અને એ પ્રશ્ન કેટલા ટાઈમમાં હું એનું સોલ્યુશન લાવીશ એનું અમે 3 જણ બેસીશું। હું સ્નેહલબેન ને ઘનશ્યામભાઈ અને એ લોકોને બાંયધરી આપી છે કે કામો પતી જશે। મેઇન પ્રશ્ન એમનો એવો છે કે પાણીનો, જે પીવાનું પાણી છે એનો પ્રશ્ન છે, અને બીજો જે આપણી રૂપારેલ કાસ પાછળથી જે જાય છે ખુલ્લી છે, ત્યાં બાજુમાં દિવાલ કરવાની છે। હવે એ પ્રશ્ન મેં એમને કીધું કે એ પ્રશ્નનું સ્નેહલબેન સભામાં બી બોલેલા કે મારે ત્યાં આ વિસ્તાર પાછળની જે 5 થી 7 સોસાયટીઓ છે, ચોમાસામાં એ પાણી બધું એમના અંદર ઘૂસે છે, મગરોનો બી નીકળે છે અને જે એમનો કોમન પ્લોટો છે એ ધોવાય છે। પાછળ કહીને આપણે દેસાઈ કોલોનીનો કોમન પ્લોટ બી ધોવાઈ ગયો છે એ પાણીના લીધે। એટલે એમના જે કંઈ બી પ્રશ્નો છે બધા જ પ્રશ્નોનું કીધું છે કે તમે એક કાગળ પર લખી દો અને
ધીરે ધીરે એક એક કરીને કેટલા દિવસમાં કયો પ્રશ્ન સોલ્વ થશે એ અમે એમને કરી આપીશું. હા, ખાસ કરીને વાત કરીએ ઘનશ્યામભાઈ કેમ નથી આવ્યા? જો તમે આવી શકતા હોય તો ઘનશ્યામભાઈ નથી આવ્યા. એટલે હવે હું આવ્યો છું એ નથી આવ્યા. હવે હું સ્નેહલબેન નો તો ફોન આવી ગયો કે મારે શ્રાદ્ધ છે એટલે નહીં. સ્નેહલબેનની જ વસ્તુ અલગ છે, એ તો બરાબર. અને છે, તમે જે કીધું એ. ઘનશ્યામભાઈને પણ હું પૂછી જોઈશ. હવે આ લોકોએ બી ઘનશ્યામભાઈને કીધું જ કે નહીં કીધું એ બી મને ખ્યાલ નથી, પણ જે કંઈ હશે હવે ટૂંકમાં પ્રશ્નો છે એ પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે લાવવાનું એની બાજુ આગળ વધીશું અમે.